GS SSB વર્ગ 3ની પરીક્ષા આપી રહ્યા છો તો ચલો એના સિલેબસને ફટાફટ સમજી લઈએ. જુઓ, આ છે આખી પરીક્ષાનું માળખું. સાફ દેખાય છે કે રીઝનિંગ સૌથી અગત્યનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો સિલેબસ જોઈશું, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. ચાલો શરૂઆત કરીએ ભાષાના પેપર્સથી. આ બંને મળીને કુલ 30 માર્ક્સના છે. અંગ્રેજીમાં જુઓ તો બેઝિક ગ્રામર પર ફોકસ છે, જેમ કે ટેન્સીસ, વોઇસીસ અને પાર્ટ્સ ઓફ સ્પીચ. એટલું જ નહીં, વોકેબ્યુલરી, વાક્ય ગોઠવણી અને ટ્રાન્સલેશન પણ પૂછાશે. હવે વાત કરીએ ગુજરાતીની. એમાં રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ અને છંદ અલંકાર જેવા ટોપિક્સ છે. આ ઉપરાંત સંધિ, સમાનાર્થી વિરુદ્ધાર્થી અને વાક્ય સુધારણા જેવા પ્રશ્નો પણ હશે. ભાષા પછી આવે છે મુખ્ય જ્ઞાનનો વિભાગ, જે 60 માર્ક્સનો છે. આમાં પહેલો ભાગ છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. આના 30 માર્ક્સ છે. પછી આવે છે ગણિત, જે ધોરણ 10ના લેવલનું છે. આ રહ્યા એના અમુક મુખ્ય ટોપિક્સ. અને હા, ભૂમિતિ, ત્રિકોણમિતિ અને આંકડાશાસ્ત્રના બેઝિક કોન્સેપ્ટ્સ પણ તૈયાર કરવા પડશે. અને હવે આવે છે સૌથી મોટો વિભાગ, પૂરા 60 માર્ક્સનો. આ જ છે ગેમ ચેન્જર, રીઝનિંગ. આ વિભાગ જ નક્કી કરશે કે કોણ આગળ વધશે. આમાં કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધ, ઉંમર અને દિશા જેવા લોજિકલ ટોપિક્સ છે. એ સિવાય રેન્કિંગ, સિક્વન્સ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેવા વિષયો પણ છે. અને છેલ્લે એડવાન્સ લેવલની એનાલિટિકલ એબિલિટી અને મેથેમેટિકલ ઓપરેશન્સ પણ પૂછાશે. તો આ રહ્યું આખું ચિત્ર. જોઈ શકાય છે કે રીઝનિંગ પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. તો હવે જ્યારે આખી બ્લુપ્રિન્ટ સામે છે, તૈયારીની શરૂઆત ક્યાંથી કરશો?